આપણા એજ્યુકેશનનું સ્તર એટલું ઘટિયા થઈ ગયું છે તમે એની વાત છોડી એટલે જ આપણા લોકો બહાર જઈએ બીકોઝ અહીંયા શીખવા નથી મળતું વિદેશની અંદર મેં કાલે જ એક વિડીયો જોયો કે આપણા જ ગુજરાતી ફેમિલી અહીંયાથી ત્યાં ગયો હતો એનો છોકરો ત્યાં સેટલ થઈ ગયો વેલ સેટલ હવે એના મા બાપને અહીંથી ત્યાં બોલાવ્યા તો એને બાળકો થયા તો એના મા બાપ એના નાના બાળકને કંઈક ટીકા કરી રેસિઝમને લગતી આ કાળિયાઓ તો આવા હોય એ નાનું બાળક એમના દાદા દાદીને ટોકે છે કે ડોન્ટ ટોક લાઈક ધીસ હી ઇઝ અ હ્યુમન તો આ ક્યાંથી શીખ્યું એ બાળક એને સ્કૂલમાં શીખવાડવામાં આવે છે કે રેસિઝમ ઇઝ નોટ ગુડ જ્યારે આપણા દેશમાં પ્રધાનમંત્રી જે જાહેર જવાબદાર વ્યક્તિ છે આ દેશનો બાપ કહેવાય તે જાહેર મંચ પરથી શું બોલે છે જાતિવાદ ધર્મવાદ અમારી જોડે આમ અત્યાચાર થયા હિન્દુઓ જોડે આમ થયા મુસલમાનોને આ સંપત્તિ આપી દેશે તમારી એક ભેંસ લઈને મુસલમાનને આપી દેશે વોટ ઇઝ ધીસ નોનસેન્સ યુ આર અ લીડર દેશના સુપ્રીમ લીડર છો તમારી પાસેથી આવી ભાષાની અપેક્ષા ન હોઈ શકે ક્યારેય ન હોય તમારી જવાબદારી છે લોકોને રાહ બતાવવાની તમે ગાડીની બહાર લટકીને હાથ કરો છો એટલે આજના નબીરાઓ ગાડી પર ઉભા રહીને સ્ટન્ટ કરે છે